હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર. તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ જોલક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો હવે આપણે અહીં કને નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તેના માટે મિત્રો આવી રીતે એક બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, સોરી મિત્રો આવું બેકગ્રાઉન્ડ નહીં પણ આપણે એક નવું કાઇન માસ્ટરની અંદર આવે એ બેકગ્રાઉન્ડ લઈ લઈએ. તો આવી રીતે એક કલરમાં બેકગ્રાઉન્ડ લઈ લેવાનું, તેને પણ આવી રીતે વાદળી કલર સેટ કરી લેવાનો હોય આવી રીતે થોડોક. તો આવી રીતે સેટ કર્યા પછી એને ક્રોપિંગ કરવાનો રહેશે. ક્રોપિંગ કરીને આવી રીતે સેટ કરવાનો રહેશે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સેટ કરી લેવાનો રહેશે. હવે પછી મિત્રો આપણે એને જે બેકગ્રાઉન્ડ પહેલું લીધું એને થોડુંક આવી રીતે બ્લેકમાં શેડો આપી દેવાનો હોય. હવે પછી મિત્રો આપણે અહીં કને પીએનજી ફોટા લેવાના રહેશે. તો આવી રીતે મેં સિંગર અને એક્ટરના ફોટો આવી રીતે ડાઉનલોડ કરીને રાખ્યા છે. તો મિત્રો આવી રીતે સેટ કરી લેવાના રહેશે. સેટ કર્યા પછી મિત્રો હવે આપણે અહીં ટાઇટલ, તો ટાઇટલ પણ આવી રીતે સેટ કરવાનું રહેશે. તો આવી રીતે આપણે ટાઇટલ સેટ કરતું જવાનું હોય. તો આવી રીતે આપણે ટાઇટલ સેટ કરી લેવાનું હોય. તેના પછી મિત્રો હવે આપણે અહીં આ પણ આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. હવે પછી મિત્રો આપણે અહીં એક પીળા કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તેને પણ આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું હોય. ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે સેન્ટ ટુ બેક કરવાનું રહેશે. તેને પેલું આવી રીતે ઝૂમ કરી લઈએ. તો આવી રીતે સેન્ટ ટુ બેક કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આપણે થોડોક કલરને થોડોક આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો જે પીળા કલરનું આપણે બેકગ્રાઉન્ડ લીધું એને આવી રીતે થોડુંક નીચે સાઈઝમાં સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો હવે આપણે અહીં કને સિંગરના ફોટો હોય એને આપણે થોડોક બ્રિજ એટલે ઉપરની સાઈડ સેટ કરી લેવાના હોય. હવે પછી મિત્રો આપણે જે બ્લેક કલરનો અહીં શેડો આપ્યો એને થોડુંક આવી રીતે ઝૂમ કરી દેવાનું હોય. તો એ પણ આવી રીતે સેટ થઈ જશે. કલર પણ ચેન્જ કરવો હોય તો થઈ જશે થોડોક આવી રીતે. તો સેટ કરી લેવાનું, સરસ રીતે સેટ થઈ જશે. હવે પછી મિત્રો જે આપણે થોડુંક આ ટાઇટલ છે અને થોડુંક આપણે ચોખ્ખું હજી કરવું હોય તો આવી રીતે થોડુંક આપણે શેડો આપી દેવાનો હોય. એ પણ સરસનું સેટ થઈ જશે. હવે પછી મિત્રો આપણે જે ચેનલનો લોગો, તો આપણે ચેનલનો લોગો સેટ કરવાનો રહેશે. તો આવી રીતે એ પણ લોગો અહીં ખૂણામાં સેટ કરી દેવાનો હોય. સેટ કર્યા પછી મિત્રો આપણે અહીં સિંગરનું નામ સેટ કરવાનું હોય. તો જોઈ શકો મિત્રો આપણે સિંગરનું નામ સેટ કરવાનું હોય. તો આપણે સિંગરનું નામ પણ સેટ કરી લેવાનું આવી રીતે. તો સોરી મિત્રો આવી રીતે આપણે સિંગરનું નામ સેટ કરી દેવાનું. સિંગર, તો આવી રીતે પહેલો આપણે સિંગર સેટ કરી લેવાનું હોય. તો આપણે થોડુંક આઇકનને સેટ કરી દેવાનું હોય. તો જાડા અક્ષરે સેટ કરી લેવાનું હોય આવી રીતે. હવે પછી મિત્રો આપણે આઇકને સિંગરનું નામ સેટ કરી લઈએ. તો આવી રીતે આપણે નામ આઇકને સેટ કરી દેવાનું રહેશે. તો કલર પણ આવી રીતે ચેન્જ કરી દેવાનો રહેશે. તો થોડોક આવી રીતે આપણે કલર ચેન્જ કરી લેવાનો હોય. તો સરસ રીતે સેટ થઈ જશે. નામને પણ આપણે શેડો આપી દેવાનો હોય આવી રીતે. તો ચોખ્ખું દેખાય. હવે પછી મિત્રો આપણે કંઈ લોગો લગાવવાનો હોય, ગમે તે આપણે લોગો લગાવી દેવાનો. 4K HD વિડીયો હોય કે આવી રીતે આપણે સેટ કરવાનો હોય. હું પણ લોગો આવી રીતે બનાવીને રાખું. તો આવી રીતે આપણે HD વિડીયો હોય તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે. આવી રીતે સેટ કરી દેવાનું ખૂણામાં. તો
તો જોઈ શકો મિત્રો સરસનું એવું પીએનજી પોસ્ટર બની ગયું છે. તો મિત્રો આને હવે આપણે સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું, કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું પહેલા નંબર ઉપર. તો સરસનું એવું સેવ પણ થઈ ગયું છે. તો મિત્રો અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અપડેટ નવા જોની મળતી રહેશે. તેના માટે અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.